કોલેજ લાઈફ યુવાનીના સૌથી યાદગાર દિવસો. પહેલા દિવસે પેલી બેન્ચે બેસીને ભણવાના ઉત્સાહથી લઈ ને છેલ્લી બેન્ચે બેસીને મસ્તી કરવા સુધીની સફર. મિત્રો સાથે ગમ્મત, સાહેબની મસ્કરી અને એકબીજાના સાથની અલગારી મોજ. યુવાનીના આ 4 સોનેરી વર્ષો તો વીતી ગયા, પણ યાદી રાખવા માટે કોલેજના ક્યાં ખૂણે શું કાંડ કર્યા છે એ રેકોર્ડ કરવા પહોંચી ગયો હતો. હાલો તમને પણ આ વિડીયો છેલ્લે સુધી બતાવી અને તમારી કોલેજ લાઈફના આ સોનેરા દિવસો યાદ કરાવું. દિલથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. તો આ રહી મારી કોલેજ લાઈફ. તો દોસ્તો, આપણે આવી ગયા છીએ આપણું જ્યાં બીટેક પૈતું ત્યાં આપણી પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં. આ જે મેઇન ગેટ છે, તો હાલો આપણે અંદર જઈએ અને 4 વર્ષ પછી જ્યાં પહેલી વાર આવ્યા હતા ત્યાં પાછું ચાલુ કરીએ આપણે જઈને. 4 વર્ષ પહેલા અહીંયા એડમિશન માટે હું, મમ્મી ને ડેડી આવ્યા હતા. અત્યારે હું એકલો અને સાથે જે આપણા કૌશલભાઈ. આમ ઈ જુનિયર છે, પણ એન્જિનિયરિંગમાં ક્યારે જુનિયર સિનિયર જેવી ફિલિંગ હોય જ નહીં, બધા ફ્રેન્ડ્સ જ હોય મસ્ત. અને 4 વર્ષ પહેલા જ્યારે હું મમ્મી ડેડી ભેગો આવ્યો હતો ત્યારે કોલેજ કેવી હશે, કોલેજના માણસો કેવા હશે, અહીંયા મને પોતાને મજા આવશે કે નહીં, મારા કોઈ ફ્રેન્ડ્સ બનશે કે નહીં, એ વાળી આખી ટૂંકમાં આમ કહેવાય નર્વસ વાળી ફિલિંગ હતી. આજે આમ ફિલિંગ અલગ જ છે, આમ આખી તેદીથી અલગ, પણ તોય આજે એવું જ છે આમ કે નહીં હવે આ કોલેજના ટૂંકમાં ત્યારે આવવું નહોતું ને હવે જવું નથી એવું. એટલે જો આ રીતનો આખો કોલેજનો એન્ટ્રન્સ છે મેઇન. આ જે તો આપણે ગેટથી આવ્યા અને આ રીતના અહીંયા પાર્કિંગ છે. અને મેઇન આ બ્લોક છે ને જે આખો એ પેટ્રોલિયમનો બ્લોક છે. અને અહીંયા આમ બધા અલગ અલગ બ્લોક્સ છે. પેટ્રોલિયમ છે, કોમર્સ બ્લોક છે, એન્જિનિયરિંગ બ્લોક છે, રિસર્ચનો બ્લોક છે, પણ લેક્ચર અમારા બધે આપેલા છે, એટલે અમે બધા બ્લોકમાં ભણેલા છીએ. એટલે ખાલી નામ બ્લોકના એમનેમ છે, પણ ભણેલા આમ બધી જગ્યાએ છીએ. હાલો તો હવે તમને હું જ્યાં મારું એડમિશન થયું હતું ને એ જગ્યાથી ચાલુ કરીએ આપણે આજનો વિડીયો. આપણે પહોંચી ગયા છીએ બી બ્લોક, એટલે કે ઓડિટોરિયમ બ્લોક. અહીંયા મારું પહેલી વાર જ્યારે હું આવ્યો ત્યારે એડમિશન થયું હતું અહીંથી. અને તેદી ઈ નર્વસનેસ હતી કે મારો મેરિટ રેન્ક હતો ને 66 હતો અને સીટ ખાલી હતી 62 જ હતી. એટલે આમ અંદરથી એવી ફિલિંગ હતી કે પ્લીઝ કોક 4 જણા એડમિશન ન લે ને મારું એડમિશન થઈ જાય. લકીલી પહેલા 2 જણાએ જ ન લીધું, ત્રીજા લઈ લીધું, પછી ચોથા પાંચમાં ન લીધું. બસ પછી હું અહીંયા ઓડિટોરિયમમાં આપણું એડમિશનનું એ પ્રોસેસ હાલતી હતી. અને બહાર બધો નાસ્તો ને ચા પાણી ને એવું હતું, તો હું બહાર નાસ્તો કરતો હતો. અંદર એડમિશનમાં મમ્મી ડેડી બેઠા હતા, હું રખડતો હતો બહાર, કોલેજ જોતો હતો. તો જો ઓડિટોરિયમ ખુલ્લું હોય તો હું તમને બતાવું. બાકી અહીંયા છે ઓડિટોરિયમનો એન્ટ્રન્સ ગેટ. અને આ જગ્યા છે, આ આખું જે પેલું કહેવાય ને કે ફળિયું જેવું હા બિલ્ડિંગનું. અહીંયા અમે બધાએ હમણાં અમારા ઇવેલ્યુશન આપેલા છે. એટલે 7th ને 8th સેમેસ્ટરના જે પોસ્ટર પ્રેઝન્ટેશન ને એ બધું હોય ને, અહીંયા આખા મસ્ત બોર્ડ, જો આ તમને આ બધા બોર્ડ દેખાતા હશે અહીંયા, હા પિન બોર્ડ બધા. એ પિન બોર્ડ ઉપર તમારે બધાએ પોતાનું પોસ્ટર લગાડીને અહીંયા ફેકલ્ટીઝ આવે, બધા અહીંયા લાઈનમાં ઊભા હોય અને એ રીતે એમાં પ્રેઝન્ટેશન આપેલું છે. ને એ આ બ્લોક છે આખો. આ છે ઓડિટોરિયમ બ્લોક આપણો. અહીંયા મસ્ત બધા બેગ મૂકી દે આવે એટલે. અહીંયા ઢગલો પડ્યો હોય બેગનો. અને ક્યારે ચોરી ના થાય એમ. ઓહો, એક મિનિટ હું ફ્લેશ લાઇટ કરીને બતાવું. આખું અંધારું છે. તો જો લાઇટ તો ચાલુ નહોતી હમણાં આપણે આવ્યા ત્યારે, પણ અમે લાઇટ કરી નાખી. આ રીતનું આખું ઓડિટોરિયમ છે. અહીંયા લાસ્ટમાં સીટું છે, પણ ત્યાં લાઇટ અમે કરી નથી અત્યારે. અને અમે સ્ટેજ ઉપર ઊભા છીએ. અહીંયા બધું પ્રોસેસ ચાલતી હોય, કોઈ ફંક્શન હોય, તેથી એડમિશન પ્રોસેસ અહીંયા જ હતી. આ આખું આ રીતના, અહીંયા આખું બેક સ્ટેજ આ રીતના છે. અહીંથી બધા પરફોર્મર્સ આવતા હોય. અને આપણે જો પહેલી વાર એવું છે કે ઓડિટોરિયમ ખાલી છે ને હું અહીંયા અંદર ઊભો છું. જો આપણા કૌશલભાઈ ઊભા રહી ગયા છે મસ્ત અહીંયા પોડિયમ ઉપર. આવી રીતે જ્યારે લાઈવ પ્રોગ્રામ હોય અને પોડિયમમાં કૌશલભાઈ ઊભા રહીએ એવો આપણે એક વિડીયો રાહ જોશું કે કૌશલભાઈ એવો એકાદ વિડીયો મોકલે. માઇક અમે લાઇટે માંડ ચાલુ કરી, માઇક કહું. અને જો અહીંયા આખી આ રીતના આખા બધા કન્ટ્રીના ફ્લેગ્સની આખી લાઈન છે અહીંયા અને આ બે બાજુ. આ રીતનું આખું આપણું ઓડિટોરિયમ છે. અને તેદી મારું એડમિશન થયું તેદી આ જે સીટ દેખાય ને અહીંયા, ત્યાં હું બેઠો હતો આ જગ્યાએ. અને અહીંયા આ પેલું હાલતું હતું સીટનું આખું, કેટલી સીટ ખાલી છે ને એ બધું. અને એ જે ફિલિંગ આવી હતી ભાઈ, 66 થી 62 મારી સ્કીપ થવાની. ઓય હોય સીધો ભાગ્યો તો હું નાસ્તો કરવા. હવે મેં કીધું એડમિશન થઈ ગયું, હું ભાગું છું એમ.
હાલો હવે આગળ બીજું જોઈએ. આપણે નીકળી ગયા છીએ ઓડિટોરિયમની બહાર. આ તો ઓડિટોરિયમ બ્લોક, અને આ છે અહીંયાથી આખી ગર્લ્સ હોસ્ટેલની રીતના છે આખું પાછળ અહીંયા. અને અહીંયા આ બાજુ મેનેજમેન્ટ બ્લોક છે. અને આ બધા બાકડા મને ખરેખર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ સેમેસ્ટર, ફર્સ્ટમાં જો કે કોરોના હતો, સેકન્ડ, થર્ડ ને ફોર્થ સેમેસ્ટરમાં આ બાકડા ઉપર બેસી અને ફ્રેન્ડ સાથે જે ગપ્પા મારેલા છે, મારા મમ્મી પપ્પા ન જોતા હોય જોતા જઈશે, વાંધો નહીં, હું કહી દઉં હાલો કે આ બાકડે બેહી ક્યારેક બંક મારીને અહીંયા બેઠેલા છીએ, બરાબર. એટલે એ લેજિટ બંક હોય કે ભાઈ કદાચ લેક્ચર છે એનાથી જાજુ અમને આવડતું હોય, પણ ત્યાં ઈ બાકડે બેહીને જે ગપ્પા મારેલા છે ક્યારેય નહીં ભૂલાય એમ. અને અહીંયા જો આપણને આઈ લવ પીડીયુ દેખાય છે, હું બતાવું તમને. હાલો, બધાય જેટલા પીડીયુ આવતા હોય ને ઓલમોસ્ટ જે બધા સ્ટુડન્ટ, એની આખી 4 વર્ષના કે 3 વર્ષ જેટલો એનો કોર્સનો પીરિયડ હોય એટલા પીરિયડમાં એનો એક ફોટો આની હારે હોય ને હોય જ. પણ એક્સેપ્શન, ટૂંકમાં ઈ એક્સેપ્શન છે કે મારો પોતાનો ફોટો અહીંયા હારે કંઈ નથી. એટલે હવે બને ને તો અત્યારે પાડતા જાય, પણ અત્યારે હું તમને બતાવી દઉં કે જો આ છે આખું આઈ લવ પીડીયુ. અહીંથી આખું એન્ટ્રન્સ ચાલુ થાય, અને સૌથી પહેલાં જે દી હું આવ્યો ને તે દી મેં આ જોયું. આપણે પહોંચી ગયા છીએ અત્યારે સી અને ડી બ્લોકની વચ્ચે. એટલે કે આ સી બ્લોક, આ છે પેટ્રોલિયમ બ્લોક, ડી બ્લોક એટલે કોમર્સ બ્લોક, એની વચ્ચે આપણે પહોંચી ગયા છીએ. અને આ બધા આ જે આખું સ્ટ્રક્ચર ને આ બધું છે એ હમણાં જ બનેલું છે. અને હું તમને પ્રિસાઇસલી બતાવું ને તો આ જે બાકડા છે ને અહીંયા એક્ઝેક્ટ આ જગ્યાએ બેસી અને અમે 7મા સેમેસ્ટરની જેટલી એક્ઝામ આપી ને એ બધાના ફાસ્ટ રિવિઝન અહીંયા કરેલા છે. અહીંયા બેસીને બધા એકારે ટૂંકમાં છેલ્લે એક્ઝામની અડધી કલાક પહેલા ભેગા થાય અહીંયા હાલાલ. ટૂંકમાં બધાને ખબર હોય કે બધાય કોઈ બધું વાંચીને તો ન જ આવ્યા હોય, એન્જિનિયરિંગ છે ભાઈ, કેટલું કરવું એમ. એટલે બધા અહીંયા આવે 4-5 જણા એ પોતપોતાનું જ્ઞાન લઈને, અને એ પાકું જ હોય કે 4-5 જણાનું છે ને કાંઈ કોમન નહીં જ નીકળતું એમ. એટલે અહીંયા બેસી અને બધા છે ને એકબીજાને એમ કે કાલ તને જે આવડતું હોય તો બોલી જા, મને આવડતું હોય બોલી જા. અડધી કલાકમાં જે માણસો પાકું કરી લઈએ અને પછી જે એક્ઝામ લખી આવે ને સ્ટીલ માણસો સ્કોર કરે, એને કહેવાય એન્જિનિયર. એટલે બસ અહીંયા આપણે ફાસ્ટ રિવિઝન કરેલા જ બધાય. અને વાહ ડી બ્લોકમાં એક્ઝામ દેવા જતા, અને અહીંયા તમને દેખાતું હોય તો આઈ રહ્યું, વાહ આ છે આપણું પીડીપીયુનું સાયરન એક્ઝામનું સૌથી બોગસ અવાજ, અમારા 4 વર્ષનો સૌથી બોગસ અવાજ. ઈ વાગે ને એટલે બીક લાગતી, અને બંધ થાય ને જ્યારે ટૂંકમાં આ એક્ઝામ પતે ત્યારે જ્યારે વાગતું ને ત્યારે મજા આવતી. એકને એક સાયરનમાં મજા આવતી ને બીકે લાગતી, અલગ લેવલ હતું ભાઈ. જો દોસ્તો આ વર્કશોપ છે અને મિકેનિકલની લેબ છે. અહીંયા બધું આપણે પેલું મિકેનિકલના સ્ટુડન્ટ હોય એટલે ફર્સ્ટ સેમેસ્ટરમાં અહીંયા આવવાનું હોય આમ આઈડિયલી. અહીંયા જો આ બધા મશીન ને એવું બધું પડ્યું છે, આખું લેથ મશીન હશે અહીંયા પાછળ ને બધું. પણ આ હતો અમારે ફર્સ્ટ સેમેસ્ટરમાં આ સબ્જેક્ટ, અને ફર્સ્ટ સેમેસ્ટરમાં કોરોના હતો એટલે અલાવ હતું, હાઇબ્રિડ મોડેલ હતું કે ભાઈ તમારે આવવું હોય તો આવવાનું, ન આવવું હોય તો તમારે વર્ક ફ્રોમ હોમ ન હોય, સોરી સ્ટડી ફ્રોમ હોમ, બરાબર એ રીતના હતું. પણ હું નહોતો આવ્યો કેમ કે આઈ એમ હોમ સિક પર્સન, મને મારા મમ્મી પપ્પા જોઈએ. અને બીજું કે હવે અહીંયા કોણ આવે, મેઇન વસ્તુ અહીંયા આવીએ ને એટલે કપડાં બપડા હાથે ધોવા પડે, જે આપણે નહોતું કરવું. એટલે ઘરે હમણાં જો અત્યારે હું ઘરે જાઉં ને એટલે અત્યારે મારે ધોવાના જ છે. એટલે આ રીતનું છે. હા, કોમ્પ્યુટર એન્જિનિયર માટે આ મજૂર વર્ક છે ખરેખર, સિરિયસલી. બસ અહીંયા માણસો કાપકૂપ કરતા હોય અલગ લેવલની ભાઈ. ઓહો, આ છે આપણા સી બ્લોક, જે પેટ્રોલિયમ બ્લોક છે એની પાછળની બાજુ. અહીંયા છે બાકડા, બરોબર છે. અહીંયા અમે 6 સેમેસ્ટરમાં રિવિઝન કરેલું છે. પેલા આપણે અલગ અલગ કોડ બનાવીએ છીએ કે જાજા બધા પોઈન્ટ્સ હોય, 12-15 પોઈન્ટ્સ, તો એને યાદ રાખવા માટે પેલા લેટરથી આપણે વિચિત્ર ટાઈપનું આપણને યાદ રહે એવું બનાવીએ. એ અહીંયા બેસીને બનાવેલું છે છેલ્લી 15-15 મિનિટમાં, એક્ઝામની જસ્ટ 15 મિનિટ પહેલા. અને બાકી આ સી બ્લોક છે. હાલો અમુક ક્લાસ કદાચ ખુલ્લા હોય તો હું તમને બતાવું. અને અહીંયા પાછળ છે કેમિસ્ટ્રી લેબ. અમે સેકન્ડ સેમેસ્ટરમાં અહીંયા કેમિસ્ટ્રી ભણેલા છીએ. હાલો એકાદ ક્લાસ ખુલ્લો હોય ને તો તમને બતાવું, કેમ કે એક્ઝામ અને કમ્પ્યુટર લેબ એ બધું અહીંયા હતું. આ છે અહીંની કમ્પ્યુટર લેબ. અહીંયા બેસીને બધાએ કમ્પ્યુટર ભણેલું છે. ભણેલું કે નહીં તો ખબર નહીં, પણ અહીંયા બેસેલા છીએ. અને કમ્પ્યુટરની પાછળ અહીંયા તમે પોડિયમ ઉપર જો કોઈ ટીચર ઊભા હોય ને તો એ આપણને જોઈ ના શકે અગર આપણે કમ્પ્યુટરની પાછળ આમ નીચે જોઈને બેસીએ તો. એટલે અહીંયા ઘણી વાતો કરેલી બેસીને, બધા આખું કુંડાળું કરીને બેસી જાય. ઓલી બાજુ ચેર્સ છે એ લોકો આમ ફેરવીને અમારી બાજુ વાતો કરતા હોય. કોઈ ટીચર જોતા હોય તો સોરી, 4 વર્ષ પતી ગયા છે પણ વાંધો નહીં, સારા પૈતા એટલે વાંધો નહીં. એક ટાઈપના ક્લાસીસ છે એ આ રીતના છે. એટલે અમુક બ્લોકના જે નીચેના જે આપણે ગ્રાઉન્ડ ફ્લોરના ક્લાસીસ છે આ રીતના સ્ટેપવાળા છે. અને આ બધા સ્ટેપ ઉપર આમાં જ્યારે એક્ઝામ લખવાની આવતી ને ત્યારે સૌથી અઘરું પડતું, કેમ કે કેવું હોય કે અહીંયાથી જે ફેકલ્ટી હોય ને ઇન્વિજિલેટર, એને સારું બધુંય દેખાય. આપણે ટૂંકમાં સ્ટેપમાં હોય ને એટલે એને બધાના ફેસ દેખાતા હોય,
અને આમ બધી સીટે બહુ દૂર દૂર હોય એટલે પછી છે ને અઘરું પડતું સારું કોપી કરવાનું. પણ ઠીક છે, અહીંયા બેસીને ઘણી યાદો જીવેલી છે. અને મેઇન અહીંયા બેસીને આ ક્લાસમાં બેસતા ને ત્યારે ભણવું પડતું, કેમ કે અહીંયા બેસીને વાતો ઓછી થાય. કેમ કે અહીંથી જો આપણે હું પોતે ઊભો છું ને અહીંયા બધા સ્ટુડન્ટ બેસી જાય ને તો મને બધાના ફેસ દેખાય ક્લિયરલી. આપણને કૌશલભાઈ અત્યારે એક વસ્તુ કીધી કે અહીંયા તો અમુકનું ઓછું ભણવું પડતું, કે તારે કેમ જાજુ ભણવું પડ્યું એમ. કેમ કે અહીંયા તમે આ સીટમાં ક્યાંક બેસી ગયા હોય તો અહીંયાથી બસ બહાર જ જોવાનું, બહાર શું થતું હોય એ બધું એમ. એટલે હવે ખબર નહીં, કદાચ જુનિયર આપણાથી થોડાક એડવાન્સ નીકળે એવું બને, એટલે બની શકે કદાચ એ લોકો એવું કર્યું હોય. પણ આપણે આ ક્લાસમાં તો એટલીસ્ટ ભણ્યું છે એટલીસ્ટ. પણ બહુ સાચું કહું તો અહીંયા એટલા બધા લેક્ચર આમ તો નહોતા. સાચું કહું તો એ અમુક કમ્યુનિકેશનના લેક્ચર ને એકાદ મેથ્સનો લેક્ચર આવ્યો હતો, ડિસ્ક્રીટ મેથ્સનો, એ અહીંયા ભણેલા છે. અત્યારે કૌશલભાઈ આપણને એક વસ્તુ કીધી, હવે મને તો ખબર જ નહોતી, કેમ કે મેં એ ટ્રાય ક્યારેય નથી કરેલું. પણ અહીંયા છે ને એક થોડીક સ્પેસ છે અહીંયા બરોબર છે. જો આ ભાઈ અહીંયા જે ફોન મૂક્યો ને અહીંયા બરોબર, એટલે તમે જો અગર એક્ઝામમાં કોપી કરવી ને તો અહીંયા કોઈ બી ફોન અહીંયા આરામથી આવી જાય. તમે કોઈ ફેકલ્ટી આવે તો અહીંયા મૂકી દેવાનો. એટલે આ ક્લાસના અમુકના બેનિફિટ મને ગણાય. બોલો, મને તો લોસ લાગતા હતા, પણ એ ભાઈ મને બેનિફિટ ગણાય. ભાઈ જબરું હાલે છે ભાઈ. આ મને 4 વર્ષ પહેલા નો મળ્યો યાર આ માણસ, બાકી તો હજી થોડાક CGPA વધી ગયા હોત મારા. આ છે કેમેસ્ટ્રી લેબ. અહીંયા જો આ બધી પેલા પડ્યું છે બધાના સાધનો. સેકન્ડ સેમેસ્ટર અમારું અહીંથી ચાલુ થયું હતું એક્સપેરિમેન્ટથી. 12થમાં અમારું છે ને, 12થમાં અમારું તમને ખબર હોય તો ઓલું હતું માસ પ્રમોશન. એટલે એમાં 12થમાં અમારે પ્રેક્ટિકલ થયા નથી. એટલે અમે કેમેસ્ટ્રીમાં જે આપણે જે કલર ઓલો પેલો પિંક થાય તમને ખબર હોય તો આપણે પોટેશિયમનો, એટલે લગભગ પોટેશિયમનો જ હતો લગભગ, તો યાદ નથી. એટલે ઈ વાળો પિંક કલર છે ને અમે અહીંયા કરવા આવતા સેકન્ડ સેમેસ્ટરમાં. અને પિંક થઈ જાય એની જે ખુશી થતી, ઓહો હો ભાઈ જબરું. હલો, હવે અત્યારે કઈ બાકી નથી ને, તો ઘરે ભાગીએ બરોબર. એ આપણે કૌશલભાઈ છે અને ઇન્ટર્નશીપનો આજ પહેલો દી છે, તો એ મીટિંગ કરશે અને હું એ ટાઈમ ડ્યુરિંગ કપડાં ધોઈશ, પાછી કોલેજની યાદો તાજી કરશું અને પછી પાછા આવીએ અને કોલેજ પછી બાકીની આગળ બતાવું તમને. હાલો, તો અત્યારે બેક ટુ હોમ.